ત્રણ લોકોનો ભોગ લેવાઈ ગયો છે। અહીંના વરાછા રોડ ઉપર આ સમગ્ર અકસ્માતની ઘટના ઘટી અને તેની અંદર અત્યાર સુધીમાં જે વિગતો મળી રહી છે તે અનુસાર ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે। અહીં પૂરપાટ વેગે હોન્ડા સિટી કાર આવી અને ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રિંગ રોડની સાઈડમાં બેઠેલા 7 જેટલા લોકોને ઉડાવી દીધા હતા। રિંગ રોડની સાઈડમાં બેઠેલા લોકો પર આ હોન્ડા સિટી જાણે કે કાળ બનીને ત્રાટકી ગઈ। આ અકસ્માતમાં પિતા પુત્ર સહિત કુલ 3 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે કે 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પીપી માણિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જે પૈકી ઇજાગ્રસ્ત સગર્ભાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। બેફામ ઝડપે આવેલી કારે 4 જેટલા ટુ વ્હીલર્સને પણ અડફેટે લીધા હતા, જેમાં એક બાઇક કારની નીચે આવી જતા ઢસડાયું હતું। આ અકસ્માત બાદ પોલીસે તાત્કાલિક આરોપી કાર ચાલક જિગ્નેશ ગોહિલની ધરપકડ કરી છે। આરોપી જિગ્નેશ નશાની હાલતમાં હતો કે કેમ તેને લઈને બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી, તેમજ તેના બ્લડ સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા છે। જોકે આરોપી અકસ્માત સમયે નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે। આરોપીએ એકાએક ઝોકું આવી જતા તેમજ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તેને કારણે અકસ્માત થયો હોવાનું બનાઈ રહ્યું છે। પોલીસ દ્વારા હજુ પણ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ આરોપીની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। પૂરપાટ ઝડપે સાઈડ પર બેઠા હતા અને પૂરપાટ ઝડપે કારે આવીને સીધો અકસ્માત કર્યો। પહેલા ટુ વ્હીલરો અને પછી માણસો, પાછી ટુ વ્હીલરો આટલા ઉપર ચડાવીને ગંભીર અકસ્માત સર્જ્યો છે। આના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી બધાની માંગ છે। આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ, અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કહેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ 3 વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સર થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે, તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં FSL, RTO અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બનાસકાંઠાના પાલનપુરની અંદર કોલેરા